એક તરફ ઇકો સેન્સિટિવ ઝોન મુદ્દે દિલીપ સાંઘાણીએ વિરોધ કર્યો છે, તો હવે આખો મુદ્દો ગરમાયો છે, કારણ કે વન્ય પ્રાણી નિષ્ણાંત જલપાન રૂપાપરાએ પણ દિલીપ સંઘાણી પર મોટો આરોપ લગાવ્યો છે. દિલીપ સંઘાણી લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. સંઘાણી 3 જિલ્લાના ખેડૂતો અને લોકોને ઉશ્કેરી રહ્યા છે. ઇકો સેન્સિટિવ ઝોનમાં વિકાસ મુદ્દે સંઘાણી જૂઠાણું ફેલાવે છે તેવો આરોપ લગાવ્યો છે. 10 વર્ષથી કાયદો લાગુ છે, કોઈને કોઈ મુશ્કેલી નથી પડી. પૂર્વ કાયદા મંત્રી હોવા છતાં સંઘાણીને કાયદાનું જ્ઞાન નથી તેમ પણ જણાવ્યું છે. ઇકો સેન્સિટિવ ઝોનનો કાયદો સુપ્રીમ કોર્ટે તૈયાર કર્યો છે, આ પણ વાત કરી છે. તો સિંહ પર હુમલા મુદ્દે નિર્દોષ સામે કાર્યવાહીનો કોઈ કેસ નથી. રાજનેતા થઈને લોકોને ઉશ્કેરવાનું કામ કરવું દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું છે. દિલીપ સંઘાણી જે અમરેલી જિલ્લાના રાજકારણી છે, એમનો મેં પબ્લિકને ઉશ્કેરતો એક વિડીયો જોયો છે, જેની અંદર ઇકો સેન્સિટિવ ઝોન વિશે ઘણી બધી ગેરમાર્ગે દૂરથી માન્યતાઓ ફેલાવવામાં આવી રહી છે. તો એમાં સૌથી પહેલાં હું એ કહેવા માંગીશ કે જે દિલીપભાઈ સંઘાણી કહે છે કે ખેડૂતો કૂવા નહીં કરી શકે, રોડ રસ્તા નહીં કરી શકે, બોર નહીં કરી શકે, તો આ તદ્દન જૂઠાણું ફેલાવવામાં આવી રહ્યું છે. બીજું, દિલીપભાઈ સંઘાણી એવું પોતે પૂર્વ કાયદા મંત્રી છે, પણ એવું લાગે છે કે એમને પણ અમુક કાયદાનું જ્ઞાન નથી. દિલીપભાઈ સંઘાણી એવું કહે છે કે આ વન વિભાગે આ કાયદો બનાવેલો છે ઇકો સેન્સિટિવ ઝોનનો, તો એ તદ્દન ખોટી વાત છે. દિલીપભાઈ સંઘાણી એવું કહી રહ્યા છે કે માનો કે કોઈ ખેડૂત ઉપર કે માલધારી ઉપર વન્ય પ્રાણી હુમલો કરે અને સ્વ બચાવમાં કોઈ માણસ સામે પ્રતિકાર કરે અને વન્ય પ્રાણી ઘાયલ થાય, તો એવા લોકોને 6 મહિના સુધી જેલમાં ધકેલી દેવામાં આવે છે, અથવા તો લાંબા સમય સુધી જેલ થાય છે. એવા અનેક કિસ્સાઓ એમણે જોયા છે. આ તદ્દન જૂઠાણું ફેલાવવામાં આવી રહ્યું છે. આવો એક પણ કિસ્સો અસ્તિત્વ ધરાવતો નથી. હું